યુપીએસસી પરીક્ષાની અંદર ગુજરાતી વિષય લેનારા વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજા બધા સંદર્ભ પુસ્તકો તો આપતી રહીશ, નામ આપતી રહીશ, પણ એક સલાહ કે ગુજરાતી સાહિત્ય પરિષદના જે ઇતિહાસ છે એના બધા વોલ્યુમ તમારી પાસે હોવા જોઈએ. અથવા ધીરુભાઈ ઠાકર નો ઇતિહાસ, જે ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા, જેના પ્રકાશક ગુર્જર પ્રકાશન છે, તે પણ તમારી પાસે હોય તો ચાલે. આ એટલા માટે પરિષદનો ઇતિહાસ તમને મધ્યકાળમાં ખાસ વધારે મદદ કરશે, એટલા માટે હું પરિષદનો ઇતિહાસ તમારી પાસે હોય એવું ઈચ્છું. યુપીએસસીની પરીક્ષામાં જે રીતના સવાલો હોય છે મેં જોયા, આમાં કૃતિગત મદદ હું કરું છું. બાકી સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, આધુનિક યુગ, એમાંથી તમને શું પૂછશે એ પેપરને આધારે નક્કી થઈ શકતું નથી. છતાંય આજે હું તમને 5-7 વાર્તાકારોના વિડીયો અને બીજી થોડીક કૃતિઓ એ મોકલીશ, પણ વધારે મહેનત તમારા પક્ષે રહે છે. અને છતાંય મારો અનુભવ છે કે ઇજનેરી કોલેજ અને સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ ગુજરાતી રાખીને વધારે પાસ થયા હોય, એ મારો આટલા વર્ષનો અનુભવ બોલે છે. પહેલાં મારી પાસે 2 થી 3 સાયન્સના વિદ્યાર્થી આઈએસ થયેલા, હમણાં એક ઇજનેરી કોલેજના ભાઈ આઈપીએસ થયા. તો તમને શુભેચ્છાઓ. આજે આપણે વાત કરીશું અખે ગીતા. જે લેખ વાંચીશ છે એ ઉમાશંકર જોશીનો છે. તો અખા વિશે થોડું જાણીએ. નિર્ગુણ ભક્તિ એટલે શું એ, અને પછી અખે ગીતા. ઉમાશંકર જોશી અખા માટે જ્ઞાન માર્ગી કવિતાનું શિખર એવું શીર્ષક વાપરે છે. મધ્યકાળના હિન્દુસ્તાનમાં ભક્તિનું જે પ્રચંડ મોજું આવ્યું, અને ખાસ કરીને ઉત્તર હિન્દુસ્તાનમાં ઉદયમાન નવી નવી અર્વાચીન ભાષાઓને એણે, એટલે કે ભક્તિના મોજાએ નવપલ્લવિત કરી. ભાષાઓમાં જે ભક્તિ સાહિત્ય પ્રગટ્યું એમાં સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ એમ 2 મુખ્ય ધારા. સગુણ ભક્તિ રામ આશ્રય અને કૃષ્ણ આશ્રય એમ 2 સ્વરૂપની જોવા મળે છે. ગુજરાતમાં રામ આશ્રય જે ભક્તિ ધારા છે એમાં ભાલણ, પ્રેમાનંદ, ગિરધર વગેરે કવિઓ, અને જે કૃષ્ણ આશ્રયી ભક્તિ ધારા છે એમાં નરસિંહ, મીરા, મધ્યકાળના બીજા થોડાક કવિઓ, સંતો અને દયારામમાં પણ એ પ્રગટ થાય છે. નિર્ગુણ ભક્તિના પહેલા ઉદ્ગારો, આમ તો નરસિંહ મહેતાને આપણે સગુણ ભક્તિ કરનાર કવિ કહીએ છીએ, પણ એનામાં નિર્ગુણ સગુણનો સમન્વય છે, મિશ્રણ છે. એટલે નિર્ગુણ ભક્તિના પહેલા ઉદ્ગાર નરસિંહના પ્રભાતિયામાં જોવા મળે છે. ત્યાર પછી બીજા કવિઓમાં પણ એ જોવા મળતા રહ્યા છે. અખાના સમકાલીનોમાં, અને ખાસ કરીને જે જ્યેષ્ઠ સમકાલીન, જેણે જ્ઞાન ગીતા લખી, એ જ્ઞાન ગીતાના લખનાર નરહરિમાં જ્ઞાનાશ્રયી કવિતાની એક ભૂમિકા રચાય છે. આ નરહરિ એટલે જેના પર સુરેશ જોશીએ કામ કરેલું તે. જ્ઞાન ગીતાની જે જ્ઞાનાશ્રયી કવિતાની ભૂમિકા છે, તે પછી જ્ઞાન માર્ગી કવિનું શિખર, કવિતાનું શિખર અખો, એ આપણને નજરે પડે. શાંકર વેદાંતનો જ નહીં, શંકર પર જેમની અસર છે તે ગૌડ પાદાચાર્યના અજાતિવાદનો પણ અખાએ સબળ રીતે એની કવિતામાં પુરસ્કાર કર્યો છે, જે પહેલા નરહરિએ પણ કરેલો. નિર્ગુણ ભાવનો ઉદ્ઘોષ અખાથી, નરસિંહથી અને કબીરથી પણ પહેલા જો કે કર્યો હોય તો નામદેવ જેવા સંતો દ્વારા એ થયો. અખો ભક્તિની વિવિધ સાધનાથી સુપરિચિત છે. નિર્ગુણ કથતા કબીરને પ્રભવ્યો, સગુણ ગાતા નરસૈયો રે મહેતો, એમ એક અપ્રસિદ્ધ
પદમાં અખો કહે છે. ગુજરાતી સાહિત્યમાં જ નહીં, દેશના મધ્યકાલીન સાહિત્યમાં અખાનો અવાજ બિલકુલ અનોખો છે. જો કોઈની સાથે ક્યારેક એનો અવાજ મળતો આવતો હોય તો એ છે કબીરના બ્રહ્મ લલકાર સાથે. મધ્યકાળમાં કબીર અને અખાની જોડી તરત જ ધ્યાન ખેંચે એવી છે. આ બે જણા મહાદેવભાઈ દેસાઈએ એકવાર ઉમાશંકરને જે કહેલું એ રીતે સેમિનલ પોએટ એટલે કે વીર્યવંત કવિઓ છે. બેવના કવનમાં જ્ઞાન નિર્ગુણ ભાવને બેવે વધારે સેવ્યા. કબીરની જેમ અખો પણ સમન્વયદર્શી છે. કબીરની પ્રતિભા કોઈ જ મુખ્ય સાધના પીઠ તરફ ફેરવાતી નથી. કોઈ જ મુખ્ય સાધના તરફ પીઠ ફેરવતી નથી. અખાને યોગ સાધનામાં રસ નથી, પણ કબીર જેટલી સર્વગ્રાહિતા અખાની સાધનામાં નથી. તે છતાં કબીરની અને અખા વચ્ચેના ગાળામાં દેશમાં વિશેષ રૂપે ફાલેલી વલ્લભીય પ્રેમ લક્ષણા ભક્તિ સાથે સમન્વય સાધવા અખાએ કરેલો પુરુષાર્થ એ હિન્દુસ્તાનની મધ્યકાલીન સંસ્કૃતિના ઇતિહાસનું એક બહુ જ ધ્યાન આપવા જેવું પાનું છે એવું ઉમાશંકર જોશી કહે છે. અખાના સમય સુધીમાં ભક્તિના જુવાળમાં ભક્તિનો જે જુવાળ આવેલો એના ઉત્તમ સાહિત્યિક પરિણામો દેશની મોટા ભાગની ભાષાઓમાં આવી ચૂકેલા. મરાઠીમાં તુકારામ રામદાસ આવવા બાકી હતા એટલું જ. ચૈતન્ય મહાપ્રભુએ ગોપી ભાવથી કૃષ્ણને ભજવાના જે માર્ગ બતાવ્યો એની અસર પછીથી જે થઈ કે આત્મા એ જ પરમાત્મા એટલે આત્મા એ જ કૃષ્ણની રાધા છે એમ બોધનાર શ્રીમદ વલ્લભાચાર્યના પ્રભાવથી ઉત્તમ કવિતા ફસલ જે આવેલી એની લણાઈ ચૂકી હતી. હવે ભક્તિના જુવાળમાં ઓટ આવી હતી અને વિલાસિતાના કિચ્ચડ જોવાનો અખાના નસીબે વારો આવ્યો. ભક્તિ અને વેવલાઈ વચ્ચેનું અંતર અખાએ જોયું કે લુપ્ત થઈ ગયેલો. કહેવાતા ભક્તો વૈષ્ણવ નામધારીઓ અખો કહે છે નાઈ ધોઈને ફરે ફૂટડા, ખાઈ પીને થયા ખૂંટડા. એ તંગ આવી ગયેલો એમને જોઈને. પોતે પણ ગોકુલનાથને ગુરુ કરી આવેલો અને એમ સમાજમાં એ સગુરો કહેવાયો ભલે, પણ ગુરુના વાંકે નહીં પોતાના વાંકે એ પોતાના વિચારોમાં તો ન ગુરો જ રહ્યો. અંતે એ પોતાની આત્મ અનુભૂતિને નિર્ગુણ ઉપાસનામાં સ્થિર કરે છે. અખાની નિર્ગુણ ઉપાસનાના તેના એક મુખ્ય પ્રવર્તક શંકરની કે મધ્યકાળના કબીરની નિર્ગુણ ઉપાસના કરતાં અખાની નિર્ગુણ ઉપાસના જુદી છે. કબીરની નિર્ગુણ ઉપાસના થોડેક અંશે સૂફીઓને પણ ચાલે એવી. કબીર પૂર્વેના નાથ પંથીઓના ધ્યાન યોગની અસરના પરિણામે કબીરના નિર્ગુણવાદમાં તમને રહસ્યવાદની છાંટ દેખાય. અખામાં એવું ઓછું છે. શંકરાચાર્ય કહેવાય છે કે અંત ઘડીએ શિષ્યોને નિર્ગુણમાં ચિત્ત ન ઠરે તો સગુણને સેવવાની સલાહ આપેલી. કબીર પણ સગુણ ભક્તિનો સમાદર કરે છે ત્યારે એમની વાણી અપૂર્વ હૃદય વેધકતાવાળી હોય છે. વે દિન કબ આવેંગે ભાઈ, જા કારણી હમ દેહ ધરી હે, મિલીવો અંગ લગાય. ઈશ્વરને ભેટવાનો સમય ક્યારે આવશે એવું કબીર કહે છે. અખાને એમ કહેવું છે કે ચિત્ત સ્થિર કરવું તો નિર્ગુણમાં જ, પણ પછીથી સગુણને પણ સેવવો. દૂધમાં કુદરતી ખાંડ મીઠાશ તો છે જ, પણ એમાં સાકર ઉમેરીએ તો વધારે મીઠાશ આવે. નિર્ગુણ થઈ સગુણમાં મળે તો અખા જેમ દૂધમાં સાકર ભળે. એટલે એનો જે રસ્તો છે એ આવો મિશ્ર થોડેક અંશે, પણ છતાંય નિર્ગુણ ભક્તિ એને વધારે ફાવી છે. અખાના જીવન વિશે હું વાત નથી કરતી.
એ તમારે ઇતિહાસમાંથી વાંચી લેવું. આપણે એની મૂળ કૃતિઓના નામ જોઈશું અને પછી અખ્ય ગીતાની વાત કરીશું. તો એની મુખ્ય કૃતિઓ કઈ? તો પંચીકરણ અને ગુરુ શિષ્ય સંવાદ એ સંવત 1701 અને અખ્ય ગીતા એ વિક્રમ સંવત 1705 રચાયા એવું એ કૃતિઓની હસ્તપ્રતમાં ઉલ્લેખ જોવા મળે છે. અખાની પરિણત પ્રજ્ઞાની જે કૃતિઓ છે એમાં અનુભવ બિંદુ અને અખ્ય ગીતા લખાયાના અરસાની સંભવતઃ તેના પછીની કૃતિ છે. છપ્પા પણ અખા પાસેથી આપણને મળ્યા છે, એ આપણને ખબર છે. પંચીકરણ એ 102 4 ચરણી ચોપાઈની સળંગ કૃતિ છે. 6 ચરણી ચોપાઈની 23 કડીઓનું પંચીકરણ અંગ એ છપ્પાની ધાટીએ થયેલું એનું પ્રથમ ડોળિયું હોય. એમાં એને પંચભૂતની કડીઓ ટૂંકાવી છે. પંચીકરણ પછી ગુરુ શિષ્ય સંવાદ અને ચિત્ત વિચાર સંવાદ સ્વરૂપ પરત્વે આપણે ત્યાંની સંવાદ કાવ્યો લખવાની જે પરંપરા હતી એ પરંપરા પ્રમાણે આ લખાયા છે. અનુભવ બિંદુ એ શરદ ઋતુ વર્ણન દ્વારા થયેલા બ્રહ્મ અનુભવનો સમુલ્લાસનો ઈશારો કરતી કૃતિ છે. અખ્ય ગીતા નવનીત સરખું હૃદય કોમલ આદિ લક્ષણો ધરાવતા ભક્તના વર્ણનની યાદ આપે એવી મુમુક્ષુ લક્ષણોની પંક્તિઓમાં અખાની કલમની એક લાક્ષણિક પ્રસાદી આપણે જોઈ શકીએ છીએ. અખ્ય ગીતાનું ગુરુ ગોવિંદ સમીકરણ અહીં અંત ભાગમાં ચાલતી ગુરુ વિશેની વિસ્તૃત ચર્ચામાં તૈયાર થઈ ગયું છે. ચિત્ત વિચાર સંવાદમાં જે છેલ્લે ગુરુ કૈવલ્ય તે ગુરુ એની જે વાત છે, અથવા અનુભવ બિંદુમાં સ્વપ્ન સંસારનું જે હુબહુ વર્ણન છે એ અખ્ય ગીતામાં તમને પ્રાથમિક રૂપે જોવા મળે છે. તો હવે વાત જે તમારા અભ્યાસક્રમની કૃતિ છે એ અખ્ય ગીતા વિશે વિગત. અખ્ય ગીતા આત્મવિદ્યા બ્રહ્મ વિદ્યા એ અખ્ય ગીતાનો વિષય છે એવું એણે કહ્યું છે. એ કહે છે જીવ બ્રહ્મ માહે ભળ્યાનો અખ્ય ગીતામાં ભેદ છે એમ પણ અખો જ કહે છે. તો અખ્ય ગીતામાં જીવ ભાવ છૂટે અને બ્રહ્મ ભાવ વિલસે, અદ્વૈત અનુભવ દૃઢ થાય એનું રહસ્ય બતાવવાનો ઉપક્રમ છે. અર્થાત આત્મવિદ્યા બ્રહ્મ વિદ્યા એ અખ્ય ગીતાનો વિષય છે. અખ્ય ગીતામાં 40 કડવા અને 10 પદ એણે એવી રીતે બાંધણી કરી છે. 40 કડવા અને 10 પદમાં કર્તાએ કરેલા વિષય નિરૂપણનો આલેખ જો જોવો હોય તો આપણે આ પ્રમાણે જોઈ શકીએ. કડવા 1 થી 3 એની અંદર પ્રાસ્તાવિક પ્રસ્તાવના અને અદ્વૈત અનુભવની ઇષ્ટતા. કડવા 4 થી 8 માયાનો પ્રભાવ. પદ 2 કડવા 9 થી 16 અને પદ 4 એની અંદર પરબ્રહ્મ આરાધનાની અગત્યતા. કડવા 17 થી 23 પરબ્રહ્મ પદનું વર્ણન. કડવા 24 થી 28 પરબ્રહ્મ પદ પ્રાપ્તિ વિશે. કડવા 29 થી 31 અન્ય મતોની ઉણપો. કડવા 32 થી 35 ગુરુ સેવનનો મહિમા. અને કડવા 36 થી 39 અદ્વૈત અનુભવ. કડવું 40 અને પદ 10 ઉપસંહાર, અદ્વૈત અનુભવનો આનંદ ઉદ્ગાર. છેલ્લા કડવામાં કવિ અખ્ય ગીતામાં નિરૂપાયેલી વસ્તુઓનો ઉલ્લેખ આ રીતે કરે છે. એમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે,
માહે માયા નિરીક્ષણ દૃષ્ટ્ય જીવન મુક્ત ને મહામુક્તના ચિહ્ન ને વળી પુષ્ટ્ય. એ આવું છેલ્લે કે છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, માયા નિરીક્ષણ દૃષ્ટિ, જીવન મુક્ત અને મહામુક્તના ચિહ્ન અને પુષ્ટિ, આ બાબતો અખે ગીતામાં ચર્ચાઈ છે, વાત ખરી, પણ એ ક્રમે તે નિરૂપાઈ નથી. આપણે અખાનો તત્વ વિચાર બલકે અનુભવ વિચાર સાદ્યંત સમજાય એ રીતે અખે ગીતામાં નિરૂપાયેલ બાબતોનો પરિચય કરીએ. કવિને 4 વસ્તુ પ્રસ્તુત કરવી છે. 1. માયા નિરીક્ષણ દૃષ્ટિ, કડવા 4 થી 8. 2. જીવ ભાવ નાબૂદ થઈ બ્રહ્મ ભાવનું ઉઘડવું, બ્રહ્મનું સ્વરૂપ 17 થી 23, 37 થી 38. જગતનું સ્વરૂપ 7, 19 થી 23. જીવનું સ્વરૂપ 19 થી 20, પદ 5. અને 3. બ્રહ્મ ભાવ પામવાના ઉપાય, જેની અંદર ભક્તિ 10 થી 11, જ્ઞાન 12, પદ 3, 36, પદ 9. પછી ખોટા સાધન માટે 25, 27, 29 થી 31. 25 થી 27, 29 થી 31. તમને પ્રશ્નપત્રની અંદર આમાંથી કોઈ પણ પંક્તિ પૂછે છે, એટલે અખે ગીતા તમારો વાંચ્યા વગર છૂટકો નથી. વાંચવી અને ધ્યાનથી વાંચવી. અને 4, બ્રહ્મભાવ પામેલી વ્યક્તિઓ 1. જીવન મુક્ત, તો 13 થી 16 અને પદ 4. વિદેહી મહાત્મા 28 અને 7મું પદ. સદગુરુ સંત પદ 2, પદ 3, 32 થી 35 અને 39. આરંભના 3 કડવામાં અખો અદ્વૈત અનુભવની ઇષ્ટતા નિર્દેશે છે અને તરત જ ચોથા કડવાથી અદ્વૈત અનુભવ માટે જરૂરી એવી માયા નિરીક્ષણ દ્રષ્ટિ આપવા માટેનો ઉપક્રમ રચે છે. અજ્ઞાનના પડળને કારણે જીવ આત્માથી ઓતળીને માયાવતો વિચરે છે. જાણે કે જાગ્રત સ્વપ્ન એ અનુભવે છે. આત્મવિસ્મૃતિ થવાથી માયાને જીવ સાચી માને છે. માયા પંચપર્વા છે. જીવમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ નિપજાવે છે. પરિણામે માણસ પોતાનું આત્મત્વ સ્વરૂપ ગુમાવી બેસે છે. પરમાત્મા તરફ પીઠ ફેરવીને વિષય અભિમુખ બને છે. એમ આપોપું નર ખુવે, પોતાપણું ખુવે. માયા ખાટકીની પેઠે જીવને ઘણા ઘણા ભક્ષભોગ આપે છે, પણ અંતે એ ભક્ષભોગ વધ કરવા માટે જ. ભિક્ષુક પાછળ રડવડતો મરકટ માંગતો ફરે છે, તેવી માયાથી દોરવાતા જીવની સ્થિતિ છે. એનો દોરી સંચાર બહુ સૂક્ષ્મ હોય છે. ચાલ ચાતુરી 14 વિદ્યા, અવિદ્યા સર્વસાધના, પંડિત જાણી કવિ ગુણી દાતા, ઓય માયા કેરી આરાધના. એટલે માયાનું સાચું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે. માયા મોટી નટી છે, સમજી ન જાય એવી છે. દેખાતી નથી, હકીકતે છે પણ નહીં, અને તે છતાં ભારે સામર્થ્યવાળી છે. ચિત્ત શક્તિ શૂન્ય સ્વામીની અને પ્રકૃતિ રૂપે એ સચરાચર સૃષ્ટિની આદ્ય જનની છે. 14 લોકને માયાએ જન્મ આપ્યો છે. ઓમકારની પણ પહેલાં એ હતી. પંચીકરણમાં અખાએ દર્શાવ્યું છે એ રીતે વસ્તુ વિશે સ્વભાવે શૂન્ય, તેમાં પ્રણવ ઉઠે ધુન્ય. તે ઓમકાર જાણે ત્રિવર્ગ, તત્વ તે તેનો ઉપસર્ગ. વિદ્યાર્થી મિત્રો, કદાચ એવું લાગે કે આ તત્વજ્ઞાન પલ્લે નથી પડતું, તો એક વસ્તુ મદદરૂપ એવું કહું કે હું જ્યારે ભણાવતી ત્યારે મને પણ શાંકર વેદાંત અને કેવલ્ય દ્વૈત વેદાંત એ સંસ્કૃતના મારા મિત્ર પાસે સમજવા પડેલા.
એટલે અખો સમજવો એટલો સહેલો નથી. બ્રહ્મ વસ્તુ તો સ્વભાવે શૂન્ય છે. તેમાં પ્રણવની ઓમકારની ધૂન ઉઠતા 3 ગુણ ઓમ રૂમના અ, રૂ અને મ અનુક્રમે સત્વ, રજસ અને તમસ અને તેમાંથી મહાભૂત આદિની સૃષ્ટિ સર્જાય છે. બ્રહ્મ માયા સમલિત, માયા શક્તિથી શબલિત થતા આ નામ રૂપવાળી સૃષ્ટિ વિલસે છે. જેમ ઠંડીને લીધે પાણીમાં જડતા પ્રગટે અને એ બરફ રૂપે પ્રતીત થાય છે, જાગ્રત સ્વપ્ન જેવું ચિત્તે પ્રકલ્પેલું નામરૂપની સૃષ્ટિવાળું માયા શબલિત બ્રહ્મનું રૂપ સાચા જ્ઞાનના પ્રભાવથી શમી જતા એ બધાથી પર 26મો પરમાત્મા, જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ, જેવો હતો તેવો યથાસ્થિત જેમનો તેમ અનુભવ ગોચર થાય છે. નથી એમાંથી કંઈ જન્મતું, નથી એમાં કશું પરિવર્તન આવતું. આ રીતે અખો ગૌડ પાદાચાર્યના અજાતિવાદ પ્રમાણેનું અને ઓમકાર અથવા પ્રણવ અથવા શબ્દ બ્રહ્મ વડે જગતના સર્જન સ્થિતિ લય નિર્દેશતા પ્રણવ અનુસંધાનના વિચાર પ્રમાણેનું પોતાનું દર્શન નિરૂપે છે. ગૌડ પાદાચાર્યએ નિરૂપ્યું છે, ન કશ્ચિત વસ્તુ જાયતે, કશું જન્મતું નથી, કશાનો જન્મ થતો નથી એ જ મોટામાં મોટું સત્ય છે. જેનો જન્મ થયો નથી તે ચિત્તને ભાસે છે. માયા જગત ચિત્તે પ્રકલ્પેલું છે, હકીકતે એ છે નહીં. આ દ્વૈત જે ભાસે છે તે માયા માત્ર છે. વસ્તુતઃ તો એકલું બ્રહ્મ તત્વ જ છે. અખાના શબ્દોમાં કહીએ તો કુટસ્થ આત્મા બ્રહ્મ કેવલ, તેહનો સર્વ પ્રસાર. જેહને વિશેષણ એકે ન લાગે તે વિલસી રહ્યો સંસાર. જીવ ભાવ નાબૂદ થઈ બ્રહ્મ ભાવ ઉઘડે તે માટે આરંભમાં જ સાચી માયા નિરીક્ષણ દૃષ્ટિ લાદવી જરૂરી છે. એવી દૃષ્ટિ લાદતા બ્રહ્મ, ઈશ્વર, જગત અને જીવનું સાચું સ્વરૂપ સમજાશે. છો કૈવલ્ય સ્વામી તમો, દીસો ઈશ્વર માયા જીવ. એ 3 પ્રકારે થાવું તદ્વત, પણ સ્વભાવે તમો શિવ. કાચના મંદિરની ઉપમાથી અખો માયાની સૃષ્ટિ નિર્દેશે છે. જેમ કાચનું મંદિર રચ્યું નીલ પિત્ત શુભ્ર શ્યામનું, તે ઉપરે તપ્યો સૂર જ્યારે, ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું. કૈવલ્ય સુર તમે સદા, અને માયા તે મંદિર કાચ. ઈશ્વર નામ તે તેહનું, જીવ થઈ માન્યું સાચ. આ બધી સંસ્કૃતિમાં અણછતો જીવ હું હું કરે. અખો દર્પણ મૂકીએ સામ સામા એ દ્રષ્ટાંત દ્વારા પણ પરબ્રહ્મ રૂપી અરીસામાં અજા આવી અણછતી આવી ભાસી એ દર્શાવે છે. આકાશમાં વિવિધ રંગના વાદળો ઉપજે છે અને વિલીન થાય છે, પણ વ્યોમ ત્યમનું ત્યમ. બ્રહ્મ વસ્તુ પણ એવી જ જાણવી એમ અખો કહે છે. વળી એક બીજું ઉદાહરણ એ આપે છે કપૂરનું. એ તો અરૂપ કેરું રૂપ બંધાય, પાછું રૂપ અરૂપ થઈ જાય. કપૂર તરત જ પીગળી જાય. અરૂપે રૂપ ધારણ કર્યું પણ પછી ફરી અરૂપ થઈ ગયું. અને પોતાની મૂળ વાત દ્રઢાવે છે, ભાઈ જે છે તે તો એ જ છે, બીજો વિચાર મનનો ઘડ્યો. બ્રહ્મ સિવાય બધું મિથ્યા. પરબ્રહ્મ અને જીવને અખો અનુક્રમે નર અને પ્રતિબિંબ સાથે સરખાવે છે. અણછતો જીવ થાય ઉભો, નરને ઊંછાયો કેમ કળે, તે હિંડે બુદ્ધિ માહા આણવા. મન અશેષ થઈ જાય એટલે કેવળ પરબ્રહ્મ રહે એમ અખો કહે છે. મન મુવા તબ હે સબ રામા, એ 5મા પદમાં કહે છે. બ્રહ્મ ભાવ પામવાના ઉપાય અખાએ વારંવાર ચર્ચા છે,
પ્રારંભમાં વિરહ વ્યાકુળતાનું એ મહત્વ કરે છે. જળાશયની બહાર પડેલા મત્સ્યને કામદૂધાના પૈમાં દૂધમાં નાખતા પણ શાતા વળવાની નથી. આવો વ્રેહ વિરાગ એ અધ્યાત્મ સાધનાની પહેલી જરૂરિયાત છે. એટલે તમારી અંદર ઈશ્વર માટેના વિરહની આવી પીડા હોવી જોઈએ. ભક્તિ અને જ્ઞાનને પણ સાધન તરીકે નિર્દેશે છે. એ સાધ્ય નથી. ભક્તિ સજીવ અને ગતિશીલ ત્યારે જ બને જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ સાથે અંગાંગી સંબંધથી જોડાયેલા હોય. એક અદ્ભુત ઉપમાથી આખો એ સંબંધ નિર્દેશે છે. ભાઈ, ભક્તિ જેવી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ છે. અખાને મન ભક્તિ અને જ્ઞાન એક રૂપ છે. ભક્તિનો વિશેષ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. વળી વળી કહું ભક્તિ વિશેષ જી, તેહ ન દેખે હરિ વિના શેષજી. એને પરબ્રહ્મ સિવાય બીજું કશું જોવાની ટેવ જ ના હોય. અખાને મન ભક્ત એટલે ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે. સ્વામી મારો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન એ કરે. જ્ઞાન એટલે શું? જ્ઞાની એટલે જેને પ્રગટે પરમાત્મા. હૃદય ગુહામાં રામ પ્રગટ્યો, તેણે પાલટો મનનો થયો. માયાને ઠામ બ્રહ્મ ભાસ્યો, સંસારનો સંભવ ગયો. અખો વચ્ચે ખોટા સાધનની ખબર લઈ નાખે છે. તમે સાધ્યની જગ્યાએ સાધનની પાછળ પડી જાઓ તો એ કહે છે ષડદર્શન આદિની મર્યાદાઓ એ 3 કડવા ભરીને 29 થી 31, 29, 30, 31 આ 3 કડવા ભરીને એ ષડદર્શન વગેરેની મર્યાદાઓ આલેખે છે. ખાસ તો એને શૂન્યવાદીઓ પર દાજ ચડે છે. કેમ કે તે પરપંચ મિથ્યા કહે, પણ હદે જગત સાચું સહી. આવા અધમ શૂન્યવાદી વિશે આખો કહે છે કે દેહ સુધી તેની દષ્ટ છે. તેઓ ઇન્દ્રિયોના સુખ પામવા ધસે છે. આત્માને તેઓ સ્વીકારતા નથી. એટલે આવા શૂન્યવાદીઓના કલેશ ટળતા નથી. આત્મ ઉદ્યોત વિનાની ચિત્રામણની જ્યોતથી શું વળે? તમે જ્યોતનું ચિત્ર બનાવો, એનાથી કશું ન થાય. તમારી આત્મજ્યોત જ્યાં સુધી પ્રગટ નથી થતી ત્યાં સુધીનો કોઈ અર્થ નથી. આત્મ ઉદ્યોત વિનાની ચિત્રામણની જ્યોતથી શું વળે? અખો એવા લોકોને અધમ શૂન્યવાદી તરીકે ઓળખાવીને કહે છે તે શૂન્યવાદી એ પૂરા નહીં, અને ઉમેરે છે સાચા શૂન્યવાદી અદ્વૈતમાં રાચે છે. ખરા શૂન્યવાદી તેને કહીએ જે વસ્તુ વિશ્વ બે ન કરે સહી. બ્રહ્મભાવ પામેલી વ્યક્તિઓનું વર્ણન આખો ઉલ્લસિત ચિત્તે કરે છે. અધ્યાત્મ સાધનાનો ખ્યાલ છેવટે તો અધ્યાત્મ જીવતી વ્યક્તિ કેવી હોય તેના વર્ણન દ્વારા વધુ સચોટ રીતે પામી શકાય અથવા આપી શકાય. ગીતાએ સ્થિત પ્રજ્ઞ, ભક્ત અને ગુણાતીતના સુરેખ ચિત્રો આપણને આપ્યા છે. અખો ઘણું ખરું કડવાને અંતે સેવો હરિગુરુ સંતને એ શબ્દો મૂકે છે. હરિ, ગુરુ અને સંત એમ 3નો નિર્દેશ કરવા કરતાં હરિ બરાબર ગુરુ બરાબર સંત એમ એ વધારે સૂચવે છે. 11મા કડવામાં નિત્ય રાસ નારાયણનો જોતા ભક્તજનનું સુરેખ ચિત્ર છે. 13 થી 16 સુધીના 4 કડવામાં જીવન મુક્ત આત્માનું વિગતે વર્ણન છે. જીવન મુક્ત સમુદ્ર મજધારના મહામત્સ્ય જેવો છે. એ થોડીક વાર સપાટી પર દેખા દે છે, પણ ચાલુ અગાધ બ્રહ્મભાવમાં એ વર્તતો હોય. સાપ કાંચળી ઉતારી દે એમ એ સંસાર ભાવને ખંખેરી દે છે. અગ્નિમાંના લોઢાની પેઠે એ શિવ ભાવમાં સમાઈ જાય છે. અને છતે અણછતા છે, છતા નથી, છતે અણછતા જેવા થઈ રહે છે. એને દેહભાવ ન હોય, બ્રહ્મભાવ આડે કશો અવરોધ આવતો નથી. મીનને, માછલીને નીર મધ્ય અવકાશ હોય છે. મૂષક બરફના ગિરિમાં પોતાની જ ઉષ્ણતાના બળે પોતાના નિવાસ માટેનું દર કરીને રહે છે, તેમ સ્વભાવે વર્તવાની
અકલ કલા માહંતને સહજ છે. સ્ફટિક મણિ પાસે મૂકેલા વિવિધ રંગ એમાં ભળી ગયેલા જેવા ભાસે, પણ મણિ સ્વયં તો રંગ વિહોણો હોય છે. આપણને ખબર છે, પ્રિઝમને સૂર્યપ્રકાશમાં મૂકો તો અનેક રંગ દેખાય, પણ એનો પોતાનો રંગ તો કોઈ નથી. સ્ફટિક મણિ પાસે મૂકેલ વિવિધ રંગ એમાં ભળી ગયેલા જેવા ભાસે, પણ મણિ સ્વયં તો રંગ વિહોણો હોય. એમ તત્વદર્શી પુરુષ પણ બાહ્ય ઉપાધિઓમાં ભયા સરખો ભાવ દેખાડે, પરંતુ પોતે તો ઉદાસીન જ રહે છે, તટસ્થ જ રહે છે. એમાં એ પડતો નથી, સંડોવાતો નથી. ચશ્માના પડથી દૃષ્ટિ રૂંધાવાના બદલે ઉલટી પોષાય છે. તે જ રીતે આત્મતત્વ સિદ્ધિ પૂર્ણ રીતે પોષક છે. અંજન વિદ્યા જેને સિદ્ધ છે તેને જમીનની અંદરના ધનનું દર્શન થાય છે. તેમ જે દેહદર્શી નથી તેવા તત્વદર્શી સર્વત્ર આત્માને જ જુએ છે, એને બીજું કશું દેખાતું નથી. આવા તત્વદર્શી પુરુષ જગતને કલ્પવૃક્ષ જેવા નીવડે છે. તેમનું ધ્યાન નિરંતર પરબ્રહ્મ ધ્રુવ તારા પર લાગ્યું હોય છે. જેમ બરફ ઓગળીને પાણી થઈ જાય છે, તેમ એ પરમ તત્વમાં સમાઈ જાય છે. 28મા કડવામાં વિદેહીનું વર્ણન કરે છે અખો. જુદા જુદા જળપાત્રમાં સૂર્યના પ્રતિબિંબ પડે છે. કોઈમાં તપેલું પાણી હોય, કોઈમાં ઠંડુ, કોઈમાં ગંદુ, કોઈમાં રાતું, કોઈમાં પીળું, કોઈમાં ઝેરવાળું, કોઈમાં અમૃતમય, પણ સૂર્યને તે પાણીની કોઈ ઉપાધિ વળગતી નથી. એવું જ વિદેહી જનનું સમજવું. અખો સાચા અધ્યાત્મ સાધક માટે અનેક શબ્દ પ્રયોજે છે. ભક્ત, જીવન મુક્ત, વિદેહી, ઉપરાંત યોગેશ્વર 13મા કડવામાં, સંત સુજાણ 14મામાં, વિરલા સંત 14માની ચોથી કડીમાં, મહાનુભાવ મહંત 14માની ચોથી કડીમાં, તત્વજ્ઞાની 10મી કડીમાં, તત્વદર્શી પુરુષ 15મા કડવામાં ચોથી પંક્તિ, અનુભવી પુરુષ 15મું કડવું 9મી પંક્તિ, મહાપુરુષ 16મું કડવું બીજી, જ્ઞાતા 16મું કડવું, મહંત 16મું કડવું, નરજ્ઞાની ચોથું પદ, સંતજન 33મું, મહાજન 34મું. આ બધા શબ્દ પ્રયોગ એ કરે છે સાચા અધ્યાત્મ સાધક માટે. જીવન મુક્ત સંતજન બીજા મુમુક્ષુઓને મહાપદ અથવા તત્વવેતા પદ પામવામાં સહાયભૂત થાય છે. મમતાની ઘાણીએ જોતરેલા જીવની નાથ કાપીને સંત એને મુક્તિ આપે છે. જેમ સિંહની ગંધ માત્રથી હાથીઓ ભાગી જાય, તેમ સંતના શબ્દથી બંધન દૂર થાય છે. સંત દૃષ્ટિ ઉપદેશ આપે છે. અગ્નિથી દીવો પ્રગટાવવા કરતાં દીવે દીવો પેટાવવો સહેલો પડે છે. એ રીતે સંતની મદદથી ભગવાન ભેટે જ વહેલો. નિર્ગુણ બ્રહ્મ એ જ સગુણ સંત રૂપે વિચરે છે. પ્રત્યક્ષ રામ તે તત્વો વહેતા વિશે. તેથી અખો વારંવાર હરિ બરાબર ગુરુ બરાબર સંત એ સમીકરણ ઠસાવી સંતને સેવવાનું કહે છે. હરિ હરિ તે કરી મૂકે એહવી સંત સંગતિ સાર. સંતજન પોતે કશો વહેરો આંતરો કરતા નથી, પણ સામી વ્યક્તિ કેવું ક્ષેત્ર છે તે પર આધાર રહે છે. ક્ષેત્રનો વહેરો પડે, મેઘ તો વરસે છે, પણ જવાસો પ્રફુલ્લિત થતો નથી. તેલમાં રહેલો કાંકરો સુવાસિત થતો નથી. સલીલ પાણીમાં રહેલી શીલા ભીતર ભીંજાતી નથી. ચંદનને પડખે ખીલેલા આંકડાને ખાખરાને સુગંધનો પાસ લાગે છે, પણ વાંસની ગાંઠમાં એ સુગંધ પ્રવેશ પામતી નથી. સ્વાતિ નક્ષત્રમાં વરસેલા મેઘબિંદુ છીપમાં મુક્તા બને છે, પણ સાપના મુખમાં પડે તો એ હલાહલ રૂપ નીવડે છે. ખરી રતિ ઉપજે તો ભગવાન સંતજન રૂપે ક્યાંય દૂરથી પણ ખેંચાઈ આવે છે. એમ કહી અખો જીવાત્માની આરતનું અપૂર્વ મહત્વ કરે છે. એ કહે છે, જેમ છીપને રત ખરી ઉપજે
તો ઉપર આવે જળ માહેથી, તેહની સુરતનો તાણ્યો તે, પરજન્ય આવે વર્ષે ક્યાંયથી. વળી બીજી ઉપમાથી ગુરુ કેવી રીતે બ્રહ્મભાવ દ્રઢાવવામાં સહાયભૂત થાય છે તે અખો બતાવે છે. કુજી ઈંડા મૂક્યા પછી દૂર દૂર ચારો કરવા વિચરે છે, પણ તેહની સુરત રહે સરખી માહો માહો, તો અપત્ય ત્યાં ઉછરે. વણ સેવે સેવાય બાળક, તેમ કૃપા આવે ગુરુ તણી. સંક્ષેપમાં આખો કહે છે, જેમ ભક્તને ભગવાન વહાલા, તેમ ભક્ત વહાલા ભગવાનને. 35મા કડવામાં આમ જીવ બ્રહ્મ માહે ભળ્યાનો અખે ગીતામાં ભેદ નિરૂપાયો છે. અભેદ ભાવનું રહસ્ય અખાએ કાવ્ય વાણીમાં ગાયું છે. દૃશ્ય જગત હકીકતે છે નહીં એ ઠસાવવા માટેની કવિવાણી દૃશ્ય જગતને કેટલા વિવિધ બિંદુએ સ્પર્શે છે. ઉપમાઓ અને દ્રષ્ટાંતો અખાને એવા હાથ વગા લાગે છે કે ક્યારેક એની કલમ એકથી ન અટકતા 2, 3 કે 4 ઉપમા કે દ્રષ્ટાંત ધરી દે છે. કાચના મંદિરની ઉપમાનું અંગ્રેજ કવિ શૈલીની એવી ઉપમા સાથેનું સામ્ય આપણા એક વિવેચક નરસિંહરાવ દિવેટિયા ચીંધે છે. વિષય છે અમૂર્ત વિચારણાનો, તેને અખો તેની ઉપમા શક્તિને જોરે મૂર્ત કરી શક્યો છે. અખાની હાસ્યવૃત્તિ, બેઢંગી વસ્તુ વર્તી જવાની ફાવટ અને એમાંથી નિપજતો કટાક્ષ એ પણ રચનાને સજીવ બનાવવામાં ફાળો આપે છે. અનેક વાક્ય પ્રયોગો, ખાસ કરીને ક્રિયાપદો, વાક્યખંડો, ક્યારેક આખી પંક્તિઓ ધ્યાન ખેંચે છે. ભક્તજનનું વર્ણન અને અભિનવા આનંદનું અંતિમ પદનું ગાન, એમાં અખાની વાણી ઉલ્લાસથી ઉછળતી જોઈ શકાય છે. અખે ગીતાને ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતા ધારાના સંદર્ભમાં જોવી જોઈએ. એના પુરોગામી અખાના પુરોગામી નરહરિની સંસ્કૃત શ્લોક કડવા પદમાં ચાલતી જ્ઞાન ગીતાનું અને અખે ગીતાનું કાઠું કદ કોઈએ સરખાવવા જેવું છે. અખાએ પોતાની રચનામાં શ્લોક આપ્યા નથી. વિચાર મિનાર પણ બંનેના સરખાવવા જેવા છે. નરહરિની જ્ઞાન ગીતા અને વશિષ્ઠ સાર ગીતાની પંક્તિઓને મળતી પંક્તિઓ અખે ગીતામાં તમને જોવા મળશે. જ્ઞાન ગીતાના કડવાને અંતે સામાન્ય રીતે ગુરુ ભક્તિ કરતા સત્સંગે વિરલે જોગેન્દ્રે લહ્યું આવે એમ અખે ગીતામાં સેવો હરિગુરુ સંતને એવું આવે. નરહરિના અંતિમ પદમાં પણ હરિગુરુ સંતે કૃપા કરીએ એમ ત્રિપુટી એક સાથે નિર્દેશાય છે. ગ્રંથ રચના અંગે નાથ નિરંજન ગ્રંથ કરતા અખાને શિર નિમિત્ત દેવા ઈચ્છાહુતિ અનંતને એમ અખે ગીતામાં કહેવાયું છે. તો મુને હરિએ કહેવરાયું તે કહ્યું, નરહરિને તે નિમિત્ત દીધું એમ જ્ઞાન ગીતામાં પણ કહ્યું છે. ભગવદ્ ગીતાની પેઠે અખે ગીતામાં કાવ્ય અને તત્વજ્ઞાનનું આસ્વાદ્ય સંમિશ્રણ થયેલું છે. અખે ગીતા એ ગુજરાતી તત્વજ્ઞાન કવિતાનું એક ઉચ્ચ શિખર છે.